હું તો અત્યારે એક્ટિવા યુઝ કરું છું, જે પેટ્રોલ વ્હીકલ છે, પણ ખરેખર ઈવીને ખૂબ જ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે સમયને આધીન. અને ખરેખર એની પ્રાઇઝિસ છે ને એ બહુ વધારે છે, એટલે ગવર્મેન્ટે એના માટે જે મેન્યુફેક્ચરરો છે એની સાથે સમન્વય સાધી અને એની પ્રાઇઝ ઓછી લાવવી જોઈએ. તદુપરાંત દરેક જગ્યાએ ઈવી માટે ચાર્જિંગના સ્ટેશનો ઊભા થવા જોઈએ. એ બહુ જરૂરી વસ્તુ છે. અને આવનાર પેઢી જે અત્યારે જેમ બદલાવ આવતા જાય છે એ જ પ્રમાણે આ બદલાવ જરૂરી લાગે છે. અત્યારના યુદ્ધ પ્રમાણે જે પેટ્રોલ ને એના પુરવઠાઓ બધા ડીઝલના ને એના જે ઘટ્યા છે અને એમાં આગળ ઉપર એવું લાગે છે કે એ તકલીફો વધવાની છે, ત્યારે ગવર્મેન્ટે ખરેખર જાગૃત બની વહેલાસર અને આના માટે યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ, એવું આ મારું પર્સનલ મંતવ્ય છે. અને ઈવી વાહન છે ને એ સસ્તા મળવા જોઈએ ખરેખર તો.